બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો પોરબંદર જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ચૂકી છે। પ્રમુખ તરીકે શીતલબેન રમેશભાઈ ઓડેદરા અને ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ ખીમજીભાઈ કોઠારીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। તો પ્રમુખ તરીકે શીતલબેન રમેશભાઈ ઓડેદરા અને ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ ખીમજીભાઈ કોઠારીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। બંને આગામી સમયમાં જિલ્લામાં છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી। પોરબંદર જિલ્લાનો વધુમાં વધુ વિકાસ થાય તે માટે હું પ્રયત્નશીલ રહીશ। જિલ્લા પંચાયતની બેઠકમાં મને ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકેની મારી નિમણૂક કરી છે અને ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ કોઠારીની નિમણૂક થઈ છે। આવનારા સમયમાં પોરબંદર જિલ્લામાં આપણે વિકાસના વધુમાં વધુ વિકાસના કામો થાય તેના માટે મારા પ્રયત્નો રહેશે। પોરબંદર જિલ્લો છેલ્લા 27-28 વર્ષથી ભાજપનું શાસન છે। આની અંદર ઘણા વિકાસના કામો થયેલા છે। બાકીના કોઈ કામો છૂટતા હોય ઘણા બધા વિકાસ વસ્તુ એવી છે સતત ચાલતી પ્રક્રિયા છે। જે કોઈ ઘટતા કામો છે ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુમાં વધુ ઉપયોગ થઈ અને નાના માણસોનો ઉપયોગ થઈ શકીએ અને સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે એ ગામડાના સેવાના માનવી સુધી પહોંચે એનો અમે પૂરતો પ્રયત્ન કરીશું। જો કે જિલ્લા પંચાયતની આ પ્રથમ સામાન્ય સભા જ ભારે હંગામા અને વિવાદોના વંટોળમાં સપડાઈ છે। વહીવટી તંત્રની પારદર્શિતાના ધજાગરા ઉડ્યા છે કારણ કે મીડિયા પર સભાખંડમાં પ્રવેશબંધી લાદવામાં આવી હતી। આશ્ચર્યની વાત એ છે કે સભાખંડમાં નિયમ વિરુદ્ધ બિનચૂંટાયેલા રાજકીય આગેવાનો અને સમર્થકો બિંદાસ હાજર રહ્યા। આ સમગ્ર ગેરવ્યવસ્થા અને પક્ષપાતી વલણ અંગે જ્યારે જિલ્લા વિકાસ અધિકારીને મીડિયાએ સવાલો કર્યા ત્યારે તંત્રનો અસલી ચહેરો કેમેરામાં કેદ થઈ ગયો। ડીડીઓએ મીડિયાને અંદર ન જવા દેવા અને અન્ય લોકોને છૂટ આપવા અંગે સવાલ કર્યો ત્યારે તેઓ બચાવ મુદ્રામાં આવી ગયા અને અંતે આ મારો વિષય નથી કહી સ્થળ છોડતા કેમેરામાં કેદ થયા હતા। ખાસ કરીને મીડિયાને દૂર રાખવાનું એવું કારણ છે કે ભાઈ ગૌચર ના મીડિયાને દૂર રાખવાનો કોઈ પ્રયત્ન નથી। આપ સૌને એમાં આમંત્રિત કરવામાં આવ્યા છે। એનો કોઈ વિષય નથી। નો વિષય નો વિષય નો ખાસ કરીને સંવાદદાતા પ્રતીશ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતીશ, પોરબંદર ખાતે સામાન્ય સભામાં હોબાળો સર્જાયો હતો, મીડિયા કર્મીઓને અંદર નહોતા જવા દીધા, શું આખરે ઘટના સર્જાઈ હતી? જી કોમલ, જે રીતે જિલ્લા પંચાયતની જે પ્રમુખ ઉપપ્રમુખ સહિતની જે પ્રથમ કહી શકાય કે સામાન્ય સભા તેની જે વરણી જે આ સભામાં થઈ હતી તેમાં જે મીડિયા કર્મીઓ છે તે મીડિયા કર્મીઓને કોઈ પણ પ્રકારની આની જે જાણ છે તે જાણ પણ કરવામાં નથી આવી અને જે કહી શકાય કે વ્યવસ્થા જે છે તેમની મીડિયાની તે પણ કરવામાં નથી આવી। મહત્વની વાત છે કે મીડિયાથી શા માટે છુપાવી અને આજે જાહેર કહી શકાય સામાન્ય સભા રાખવામાં આવી હતી તેને લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। સાથે જ આ અંગે જયારે ડીડીઓને પૂછવામાં આવ્યું ત્યારે ડીડીઓએ પણ ક્યાંક ને ક્યાંક આ અંગે ગોળ ગોળ જવાબ આપી અને મહત્વના જે ડીઝલના ખેડૂતોના પ્રશ્નો હોય કે પછી જે કહી શકાય કે ગેરકાયદેસર દબાણો હોય જિલ્લામાં તે અંગે પૂછવામાં આવતા તેઓ ક્યાંક ને ક્યાંક ભાગતા જોવા મળ્યા હતા। કોમલ જી પ્રતીશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો પોરબંદરની આ ઘટના સામે આવી છે કે જ્યાં પ્રથમ સામાન્ય સભામાં જ હોબાળો સર્જાયો અને મીડિયા કર્મીઓને અંદર પ્રવેશ આપવામાં નહોતો આવ્યો તે પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે। આ સાથે ડીડીઓને સવાલ કરતા પણ તેમના દ્વારા જવાબ આપવાનું ટાળવામાં આવ્યું હતું। નર્મદાના બારખાડી કમોદિયા ગામે ખેડાણ મામલે વન વિભાગ અને સ્થાનિક આદિવાસી ખેડૂતો વચ્ચે વિવાદ સર્જાયો। ઉનાળાની સિઝન શરૂ થતા ખેડૂતો ચોમાસાની ખેતી માટે ખેતરોની સાફ સફાઈ અને ખેડાણની કામગીરીમાં લાગ્યા હતા। તે દરમિયાન એક આદિવાસી ખેડૂત પોતાના ખેતરમાં ઝાડી ઝાંખરા સાફ કરી રહ્યો હતો ત્યારે વન વિભાગના કર્મચારીઓએ તેને રોકી ઢોરમાર માર્યો તો પીડિત ખેડૂત પોતાના દીકરાને સાથે લઈને સાંસદ મનસુખ વસાવા પાસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। મારપીટનો ભોગ બનેલા યુવાન પોતાના શરીર પરના નિશાન સાંસદને બતાવતા સાંસદ પણ વન વિભાગની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો। સાંસદ મનસુખ વસાવાએ વન મંત્રીને પત્ર લખ્યો હતો। ત્યારબાદ પોલીસે વન વિભાગના 3 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લોકો સાહેબ છોકરા સાહેબ આજે એ લોકો જંગલ ખાતો કેમ સફાઈ કરે છે એવી રીતનો પકડી ગયા સાહેબ, મારકોટ કર્યો સાહેબ,
બહુ મારકુટ કરે સાહેબ, ચલાતો નથી સાહેબ આજના ઘડીએ સાહેબ. તો આ જે મારી અપીલ છે કે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને કે ખરેખર તમારે જ્યાં નવું ખેડાણ થાય છે, નવા જંગલો કપાઈ રહ્યા છે ત્યાં રોકો, પણ જૂના ખેડાણને રોકીને એવા લોકો આદિવાસીને સખત ઢોર મારવામાં આવે છે. આ જંગલ ખાતો એક રાક્ષસી પ્રકારનું કૃત્ય કરી રહ્યો છે. હું એના સખત શબ્દમાં વખોડી કાઢું છું અને આ બાબતને લઈને મેં વન મંત્રીને હું